વડોદરાના હાથીખાના માર્કેટ પાસે વ્હીકલ પુલની દિવાલ ધરાશાયી થતાં મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે જાનહાનિ ટળી હતી. વડોદરા શહેરના હાથીખાના માર્કેટ પાસે આવેલી રામદેવ પીરની ચાલીમાં એક મોટી હોનારત ટળી હતી. વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલ વિભાગની દિવાલને અડીને આવેલા એક મકાન પર દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના સમયે મકાનમાં હાજર યુવક સમય સૂચકતા વાપરી તુરંત બહાર દોડી જતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ મકાન પોલીસ ભવનમાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા જશુબેન ખુમાનનું છે. તેમનો પુત્ર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. તેવામાં તાજેતરમાં જ નંખાવેલા મકાનના નવા પતરા તૂટી પડતા પીડિત મહિલા ભાંગી પડ્યા હતા. વ્હીકલ પુલ મેનેજર જે.આર. ભાભોરે જણાવ્યું હતું કે જમીન લેવલ કરવાની કામગીરી દરમિયાન સર્જાયેલા વાઇબ્રેશનને કારણે આ દિવાલ પડી ગઈ હતી. પાલિકા દ્વારા પીડિત પરિવારને ત્વરિત અને યોગ્ય સહાય પૂરી પાડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સ્થાનિકોએ આ અંગે તંત્ર પાસે નુકસાન પામેલા મકાનનું વહેલી તકે સમારકામ કરી આપવાની માંગ કરી છે. રામદેવ પીરની 40 શ્રીનાથ પેટ્રોલ પંપ છે. કાઠિયાવાડી ચાલમાં રહું છું ને શેરી નંબર 2 ને સવારે મેં સૂતો હતો, સૂઈને હજી ઉઠ્યો જ છું. એ તો મેં બચી ગયો કહેવાય. સૂઈને હજી ઉઠીને બેઠો છું મને એમ કે છાપરા પર વાંદરા દર ફેરું જેવા કૂદતા હશે. તો મેં ઉઠીને જોવા ગયો, બહાર જ જોવા ગયો. તેટલી વારમાં દિવાલ પડી ગઈ. એ મૂતેડી રાખીને આ લોકોએ લોખંડની આખી દબાઈને એટલે પડી દિવાલ. કોની બેદરકારી માનો છો? વીએમસી વાળા શું માંગ છે આપની? કહે ને મને ઘર બનાવી દો.